નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કે Amazon.in ની અંદર મેન્યુઅલ કેમ્પેનિંગ કેવી રીતે બનાવવામાં આવે છે. જેમ આપણે પહેલા મોડ્યુલની અંદર જોયું કે કેમ્પેનિંગ એટલે શું, બીજા મોડ્યુલની અંદર જોયું કે ઓટો કેમ્પેનિંગ કેવી રીતે થાય છે. એમાં જે આપણે મોડ્યુલ નંબર 3ની અંદર એટલે વિડીયો નંબર 3ની અંદર આપણે જોઈશું કે મેન્યુઅલ કેમ્પેનિંગ કેવી રીતે થાય છે. સૌ પહેલાં તો આપણે સેલર સેન્ટ્રલની અંદર લોગિન થઈ જઈશું. એની અંદર એડવર્ટાઇઝમેન્ટની અંદર કેમ્પેનિંગ મેનેજરમાં જઈશું. જેમ તમે પહેલાં જ મેં તમને સેકન્ડ મોડ્યુલની અંદર કીધું હતું કે જ્યારે પણ કોઈ પણ કેમ્પેનિંગ કે કોઈ પણ પ્રમોશન આપણે નક્કી કરીએ છીએ ત્યારે આપણને એનું બજેટ, ડેલી બજેટ, મંથલી બજેટ, વીકલી બજેટ, આ રીતે આપણને બજેટ પહેલાં આપણા અપ્રુવલ થઈ જવા જોઈએ કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા કેમ્પેનિંગની પાછળ કેટલા સ્પેન્ડ કરીશું અને કેવી રીતે સ્પેન્ડ કરીશું. એનો એક આખો આપણી પાસે એક ટાઈમ ટેબલ, એક લોગ, એક પ્લાન તૈયાર હોવો જોઈએ. તો આપણે હવે સ્ટાર્ટ કરીશું. મેં એક પ્લાન તૈયાર કર્યો છે કે લોર્ડ ગણેશા ઉપર આપણે મેન્યુઅલ કેમ્પેનિંગ કેવી રીતે કરી શકીએ છીએ. તો આપણે હવે જોઈશું કે મેન્યુઅલ કેમ્પેનિંગ કેવી રીતે થશે. સૌપ્રથમ તો આપણે ક્રિએટ કેમ્પેનિંગ કરીશું. ક્રિએટ કેમ્પેનિંગની અંદર મારા કેમ્પેનિંગનું નામ રહેશે ગણેશા આઈડલ. મારું બજેટ, હાલનું બજેટ છે ₹50. પર ડે હું ₹50 સ્પેન્ડ કરીશ. એન્ડ ટાઈમ છે આપણે જેમ પહેલાં પણ વાત થઈ હતી કે વીકલી બજેટ અત્યારે રાખીશ, કારણ કે આ એક એક્ઝામ્પલ વિડીયો છે. તો એક વીક માટે આપણે રાખીશું. તમે તમારા જે પ્લાનિંગ પ્રમાણે એની એન્ડ ડેટ અને સ્ટાર્ટ ડેટ રાખી શકો છો. મે બી ફેસ્ટિવલ પ્રમોશન કે ફેસ્ટિવલ કેમ્પેનિંગ કરતા હો કે રૂટીન કેમ્પેનિંગ હોય તો નો એન્ડ હોઈ શકે છે. મે બી કોઈ ફેસ્ટિવલ ડીલ હોય તો એ ફેસ્ટિવલ સુધી લિમિટેડ હોઈ શકે છે. તો એ રીતે જુદી જુદી રીતે તમે કેમ્પેનિંગ કરી શકો છો. મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી આપણે કેમ્પેનિંગ ટાઈપ સિલેક્ટ કરી શકીએ છીએ. આગળ આપણે ઓટો કરી હતી, આજે આપણે મેન્યુઅલ કરીશું. મેન્યુઅલ ટાર્ગેટિંગ, કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું. નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયા આગળ ગ્રુપ ઓફ એડ નેમ, અહીંયા આગળ તમે અલગ અલગ રીતે ગ્રુપ પાડી શકો છો. જેમ કે ગણેશા છે તો ગણેશા, બ્રાસ ગણેશા, વુડ ગણેશા છે. પછી તમે ગણેશા વિથ રિદ્ધિ સિદ્ધિ કરી શકો છો, એકલા ગણેશા કરી શકો છો, અપ્પુ ગણેશ છે એ રીતે પણ લખી શકો છો. તમે અલગ અલગ ઘણા બધા કેમ્પેન્સ બનાવી શકો છો. એક મેઇન કેમ્પેનની અંદર એક સેમી કેમ્પેન તમે કરી શકો છો. આપણે અહીંયા આગળ અત્યારે હાલ તો એનું નામ ખાલી ગણેશા જ આપીશું. અહીંયા આગળ આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરવાની રહેશે, ગણેશા. અહીંયા જેમ તમે જોઈ શકો છો એમ ટોટલ 434 ગણેશા આપણી પાસે છે. હાલ આપણે થોડા સિલેક્ટ કરીશું. તમે પૂરા સિલેક્ટ કરવાના રહેશે તમારે, કે કરી શકો છો કે તમે જો અલગ અલગ કેમ્પેનિંગ બનાવતા હોય તો અલગ અલગ ગણેશા સિલેક્ટ કરી શકો છો. જેમ કે જો સ્ટોન વર્ક, સેમી ગ્રુપની અંદર સ્ટોન વર્કવાળા ગણેશા હોય તો તમે સ્ટોન વર્કના ગણેશા એ ગ્રુપની અંદર નાખી શકો છો. ફાઈબર ગણેશા હોય તો ફાઈબર ગણેશાના ગ્રુપમાં નાખી શકો છો. વુડન ગણેશા હોય તો વુડન ગણેશાના ગ્રુપમાં નાખી શકો છો. જેથી કરીને પર્ટિક્યુલર પ્રોપર કીવર્ડ્સ જ્યારે મેન્યુઅલમાં નાખવામાં આવે છે કે હા આ જે સેમી ગ્રુપ છે એ સ્ટોન ગણેશાનું છે, તો જ્યારે મેન્યુઅલી નાખતા હોઈએ ત્યારે સ્ટોન ગણેશા, તો સ્ટોન ગણેશાના રિલેટેડ કીવર્ડ્સ આપણે એ મેન્યુઅલ
કીવર્ડ્સની અંદર નાખીશું, ઘણા જનરિક કીવર્ડ્સ પણ આપણે નાખીશું, પણ સ્પેસિફાય આપણે એ કરીશું કે એમાં સ્ટોન ગણેશાના કીવર્ડ્સ, સ્ટોન ગણેશાના રિલેટેડ કીવર્ડ્સ વધારે હોય, જેથી કરીને જે તે આપણે કેમ્પેનિંગ કરીએ છીએ એમાં એને મદદ મળી શકે. તો એ રીતે આપણે સિલેક્ટ કરવાના રહેશે. અહીંયા અત્યારે હાલ કોઈ સ્ટોન ગણેશા નથી, તો હું એવી રીતે કરી શકીશ કે અહીંયા આપણે ગણેશાની જગ્યાએ સ્ટોન ગણેશા તમને કરી આપીશ. અને પછી આપણે બીજું એક કેમ્પેન આ જ ગ્રુપની અંદર એક બીજું સેમિક કેમ્પેન આપણે એડ કરીશું, બ્રાસ ગણેશા, સ્ટોન ગણેશા અને એન્ટિક ગણેશા. એમ કરીને તમને સમજાવીશ કે મેઇન એક કેમ્પેનની અંદર બીજા તમે 3 કેટેગરી પાડી શકો છો કે કેવી રીતે કરી શકાય. અહીંયા તમારી પ્રોડક્ટ સિલેક્ટ થઈ ગઈ છે, 7 પ્રોડક્ટ. અહીંયા મેન્યુઅલી બજેટ નાખવામાં આવશે. તો મેન્યુઅલી બજેટ અત્યારે આપણે ₹1 કરીશું. તમને આગળ કીવર્ડ સજેસ્ટ કરવામાં આવ્યા છે. તમે નોર્મલી કીવર્ડ સજેસ્ટ કરી શકો છો અને ઘણા લખી પણ શકો છો જાતે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો એમ ગણેશા આઇડોલ છે, બ્રાસ ગણેશા સ્ટેચ્યુ છે. કપાસી હેન્ડીક્રાફ્ટ આપણે નહીં લઈએ એનું કારણ છે કે નોર્મલી કપાસી હેન્ડીક્રાફ્ટ એ આપણા ટાઇટલમાં છે જ. કોઈ પણ માણસ જે તે સમયે કપાસી હેન્ડીક્રાફ્ટ સર્ચ કરશે ત્યારે એને મળી જવાનું છે, એટલે આપણે નહીં નાખીએ. એ આપણે આપણા જે મેઇન પ્રોડક્ટ છે એની અંદર એ કીવર્ડ નાખીશું. લોર્ડ ગણેશા સ્ટેચ્યુ છે, ગણેશા સ્ટેચ્યુ, આ બધા કીવર્ડ્સ જે છે આપણે નાખીશું અંદર. સ્ટોન આઇડલ આપણે નાખીશું, સ્ટોન વર્ક આપણે નાખીશું, સ્ટોન વર્ક ગણેશા નાખીશું આપણે. તો આ રીતે સિલેક્ટ કરવાના રહેશે જે તે કીવર્ડ્સ. તમે અહીંયા આગળ પ્રોવાઈડ યોર ઓન કીવર્ડ્સ પણ કરી શકો છો. તમે અહીંયા નાખી શકો છો કે સ્ટોન વર્ક ગણેશા, પછી તમે એ લખી શકો છો કે આ જે આપણે જે સ્ટોન વર્ક વાળા ગણેશા છે એ નેપાલી સ્ટોન વર્ક છે. તો તમે એમ લખી શકો છો કે નેપાલી સ્ટોન વર્ક ગણેશા. અને આને એડ ધોઝ કીવર્ડ્સની અંદર નાખી શકો છો. તમે નીચે જોઈ શકો છો કે આ આખું આવી ગયું. તમે એક એક કરીને નાખી શકો છો કે સ્ટોન વર્ક ગણેશા, નેપાલી સ્ટોન વર્ક ગણેશા કરીને. અહીંયા તમે જોઈ શકો છો કે આખો કીવર્ડ આવી ગયો. આપણે સિંગલ સિંગલ કરીને એડિશન કરી શકીએ છીએ. તો આ રીતે થઈ શકે છે. નીચે તમને સેવ એન્ડ ફિનિશ આપવાનું રહેશે. આ છે એ આપણું એક કેમ્પેન બની ગયું છે. એક કેમ્પેન, મેઇન કેમ્પેનની અંદર એક સેમી કેમ્પેન. હવે આની જ અંદર આપણે કોઈ એક બીજું કેમ્પેન એડ કરવું છે કે ભાઈ ગણેશા, સ્ટોન ગણેશા તો ઓકે છે, પણ મારે હવે ફરીથી એક બીજું કેમ્પેન લખવું છે. એને મારે લખવું છે કે ગણેશા, પણ ગણેશાની અંદર એન્ટિક ગણેશ મારે એડ કરવા છે. તો અહીંયા આગળ આની પર ક્લિક કરીશું. એ જ કેટેગરી ઉપર હું ક્લિક કરીશ. એની અંદર ક્રિએટ એડ આપીશ, એટલે કે એની જ અંદર એક બીજું નાનકડું કેમ્પેનિંગ ઊભું થશે. તમે જોઈ શકો છો એમ એડ ગ્રુપ 2, એટલે કે એ જ કેટેગરીની અંદર બીજું ગ્રુપ ઊભું થશે. અહીંયા આગળ એને આપણે નામ આપીશું એન્ટિક ગણેશ. તો તમે અહીંયા આગળ નામ આપી શકો છો એન્ટિક ગણેશા. એને એડ કરવાના રહેશે. અહીંયા એન્ટિક ગણેશા આપણે શોધવાના રહેશે. તો તમે અહીંયા આગળ નાખી શકો છો કે એન્ટિક ગણેશા સર્ચ કરી શકો છો. તો તમને જેટલા પણ એન્ટિક ગણેશા છે, આપણી પાસે 38 ગણેશા છે અત્યારે હાલ અવેલેબલ. તમે અહીંયા જેમ જોઈ શકો છો કે ટોટલ 38 ગણેશા છે. એ તમે સિલેક્ટ કરી અને એડિશન કરી શકો છો એની અંદર.
આ રીતે સિલેક્ટ કરવાના રહેશે. જેવું તમે આગળ પણ જોયું હતું કે કેવી રીતે આપણે કેમ્પેઇન બનાવ્યું હતું, તો એ રીતે આપણે સિલેક્ટ કરવાના રહેશે. સિલેક્ટ કર્યા પછી આપણે નીચે જોઈશું. એમ અત્યારે હાલ મેં એઝ એક્ઝામ્પલ 12 પ્રોડક્ટ સિલેક્ટ કરેલી છે. ડિફોલ્ટ બીડની અંદર આપણે નાખીશું 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા. તમે તમારી રીતે નાખી શકો છો. હવે કીવર્ડ્સ આપણે સર્ચ કરવાના રહેશે કે ભાઈ ગણેશા આઇડલ, કપાસી હેન્ડીક્રાફ્ટ્સ છે. એકચ્યુઅલી હું તો સિલેક્ટ ઓલ કરીને નાખવાનું વિચારું છું કે બધા જ આવી જાય, પણ તમારે કોઈ પર્ટિક્યુલર સિલેક્ટ કરવા છે. જેમ કે કપાસી હેન્ડીક્રાફ્ટ નથી રાખવું, તમે કપાસી હેન્ડીક્રાફ્ટને ડિલીટ કરી શકો છો. તમારે સ્ટોન વર્કવાળા ગણેશાનું બ્રાસ હેન્ડીક્રાફ્ટ છે, આ મારે નથી રાખવું, તો હું એને પણ નહીં રાખું. તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા આવી ગયા છે. આની અંદર તમારે કોઈ એડ કરવા હોય નવા એડિશનમાં, તો જેમ આપણે આગળ પણ જોયું એમ તમે અહીંયા આગળ એડ કરી શકો છો કે એન્ટિક અપ્પુ ગણેશ કરીને સર્ચ કરી શકો છો. એન્ટિક અપ્પુ ગણેશા, કારણ કે એવું બની શકે કે ગણેશા એન્ટિક શેડમાં હોય, અપ્પુ ગણેશા એન્ટિક શેડમાં હોય, પણ અહીંયા આગળ જે સજેશન કીવર્ડ્સની અંદર કદાચ એ કીવર્ડ ના આપ્યો હોય, તો તમે મેન્યુઅલી એ લોકોને એઝ અ સજેશનમાં બી નાખી શકો છો અને આપણામાં પણ એ એડ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે તમારું એન્ટિક અપ્પુ ગણેશા આવી ગયું છે. એને સેવ એન્ડ ફિનિશ કરવાનું રહેશે. તમે હવે જોશો કે ઓલરેડી તમારું જે કેમ્પેનિંગ છે ગણેશા આઇડલનું એ ક્રિએટ થઈ ગયું છે. એની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો કે એન્ટિક ગણેશા, કે એક મેઇન ગ્રુપની અંદર સેમી ગ્રુપ કેવી રીતે બનાવવા એ પણ હવે તમે જાણી ગયા છો કે કેવી રીતે બનાવી શકાય. તો આ રીતે આપણા મેન્યુઅલ કેમ્પેનિંગ બનાવવામાં આવે છે. અને આ રીતે જ આગળ તમે જુદા જુદા કેમ્પેનિંગ બનાવી શકો છો. તમે તમારી રીતે તમારા થિંકિંગ પ્રમાણે જુદા જુદા કેમ્પેનિંગ બનાવી શકો છો. એક પ્લાન બનાવી અને જે તે તમારા સિનિયર સાથે ડિસ્કસ કરી, એમના અપ્રુવલ લઈ અને એમના સજેશન લઈ અને મેન્યુઅલ કેમ્પેનિંગ બનાવવું જોઈએ. કારણ કે તમને એની અંદરથી ઘણા બધા સજેશન મળી રહેશે. તો થેન્ક યુ વેરી મચ. અને આજે જોયું કે આપણે મેન્યુઅલ કેમ્પેનિંગ કેવી રીતે બનાવી શકાય. એ મેન્યુઅલ કેમ્પેનિંગની અંદર સબ કેમ્પેનિંગ કેવી રીતે બનાવી શકાય, નવા કીવર્ડ્સ અંદર કેવી રીતે કેમ્પેનિંગમાં એડ કરી શકાય. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.